વિડીયોની અંદર તમે જે આઈશર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત ભાઈઓ, તે ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે. આઈશર 368 હાઇડ્રોમેટિક ટ્રેક્ટર તમે જોઈ શકો છો. આ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને, તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય. ટ્રેક્ટર જોવા ક્યાં મળશે, ટ્રેક્ટરની ભાઈએ કિંમત શું રાખેલી છે, ટ્રેક્ટરનું મોડલ કયું છે અને ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ તમે કઈ રીતનો કરી શકશો, તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. હવે આપણે આઈશર ટ્રેક્ટરની વાત કરીએ. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે. આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે. કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળશે. એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટરનું. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને. ટાયરની વાત કરીએ તો ટાયર મીડિયમ સાઇઝમાં છે. 4 ટાયરની કન્ડિશન મીડિયમ છે, તમે જોઈ શકો છો. ટ્રેક્ટર આખું કંપની કલરમાં જોવા મળશે. કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમને. ટ્રેક્ટર વન ઓનર છે. તમે વિડીયોમાં જે આઈશર ટ્રેક્ટર જોઈ શકો છો તે એક હાથે ચાલેલું વન ઓનર ટ્રેક્ટર છે. ત્યાર પછી મોડલની વાત કરીએ તો મોડલ છે 2014નું. આઈશર 368 2014નું મોડલ છે. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો, ચેક કરી શકો છો. સારી કન્ડિશનમાં આઈશર જોવા મળી રહ્યું છે. આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે. વન ઓનર ટ્રેક્ટર, એક હાથે ચાલેલું, ખાલી ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર છે. તમે ટ્રેક્ટરનું એન્જિન ગેર હાઇડ્રોલિક ચેક કરી શકો છો. સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને. ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 3,10,000. કિંમત ખેડૂત ભાઈઓ અંદાજિત રાખેલી છે. તમે રૂબરૂ સ્થળ પર જાઓ, રૂબરૂ જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે. એટલે કિંમત અંદાજિત ભાઈએ રાખેલી છે. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો. આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ ટ્રેક્ટર છે. એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરી લે. ટ્રેક્ટરને વેચાતા ખેડૂત ભાઈઓ વાર નહીં લાગે, કારણ કે ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે અને ઓછી રિઝનેબલ ભાવમાં ટ્રેક્ટર છે. એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરી લે. ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ હાથીગઢ, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી, મુન્નાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે. એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરી લે. મુન્નાભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોની નીચે આપી દઈશ. એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટ્રેક્ટર લઈ શકે છે.